વલસાડના સાંસદ ધવલ પટેલે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી પર કર્યા આકરા પ્રહાર. નવસારીમાં ખાલી ખુરશીઓ જોઈને ચૈતર વસાવા બોખલાઈ ગયા છે, જણાવ્યું સાંસદ ધવલ પટેલે. હું 2.10 લાખની લીડથી જીત્યો છું, તમે 80,000 મતે હારેલા છો. ધવલ પટેલનો ચૈતર વસાવાને વળતો જવાબ. ચૈતર વસાવાને ટુકડે ટુકડે ગેંગ ગણાવતા સાંસદ ધવલ પટેલ. આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો લગાવ્યો આરોપ. આદિવાસી યુવાનો રાષ્ટ્રવાદ અને મોદી સાહેબની સાથે છે. ચૈતર વસાવા તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની હાલત દિલ્હીવાળી થશે, ધવલ પટેલનો દાવો. ધારાસભ્ય ચૈતર વસાવાએ વલસાડ ડાંગના સાંસદ લોકસભાના દંડક ધવલભાઈ પટેલ પર જે આકરા પ્રહારો કર્યા છે એ સંદર્ભે વાતચીત કરીશું ધવલભાઈ સાથે. ધવલભાઈ, જણાવશો કે ધારાસભ્ય ચૈતર વસાવાએ આકરા પ્રહારો કર્યા છે, અનેક વાતો કરી છે આમ તો, પણ એક મહત્વનો મુદ્દો છે, સૌથી પહેલા હું આપને પૂછીશ ને પછી આપના પ્રતિભાવો, કે એમણે કીધું છે કે ધવલભાઈ કૃપાથી માત્ર જીત્યા છે. શું કેવું છે ધવલભાઈ? જી, જે ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા કાલથી નવસારી અને વલસાડ જિલ્લાના પ્રવાસ પર છે, અને જે નવસારી અને વલસાડમાં ખુરશીઓ ખાલી રહી, ખાસ કરીને દેગામમાં 50% વધારે ખુરશીઓ ખાલી થઈ, એનો વિડીયો પણ પૂરા ગુજરાતમાં વાયરલ થઈ રહ્યા છે. એનાથી નાસીપાસ થઈને મારી પર વ્યક્તિગત ટિપ્પણીઓ કરી રહ્યા છે, કહી રહ્યા છે કે ધવલભાઈ કૃપાથી સાંસદ બન્યા છે. કૃપાથી નહીં, પણ અમારા વલસાડ ડાંગ લોકસભાના જે લોકો છે એમના આશીર્વાદથી, મોદી સાહેબ જે કામ કર્યું છે એની પર વિશ્વાસ મૂકીને લોકોએ મારી પર વિશ્વાસ મૂક્યો છે. અને એમાં પણ જે આ ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા છે, એમના પરમ મિત્ર જે બણગા ફૂંકતા હતા કે વલસાડ ડાંગ લોકસભા એ જ જીતશે, એવા કોંગ્રેસના વાંસદાના ધારાસભ્યને 2,10,000 જેવી જંગી માર્જિન સાથે હરાવીને હું સાંસદ બન્યો છે. એ જ રીતે ચૈતર વસાવા પણ જાત જાતના બણગા ફૂંકતા હતા, હમણાં પણ બણગા ફૂંકે છે. એમને પણ અમારા મનસુખ દાદાએ ભરૂચમાં 80,000 મતે હરાવીને સાંસદ બનાવ્યા છે. અને બંને ધારાસભ્ય જ્યારથી હાર્યા છે, ખાસ કરીને ચૈતર વસાવા, ત્યારથી અમારા આદિવાસી સમાજને પૂરી રીતે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે, હિંસા તરફ વાળી રહ્યા એવું પ્રયાસ કરી રહ્યા છે. પણ આજે અમારા જે જેનઝી યુવાનો છે, આદિવાસી યુવાનો છે, પૂરા મોદી સાહેબ સાથે, મોદી સાહેબ જે વિકાસના કામ કરે છે, રાષ્ટ્રવાદની ભાવના સાથે આજે અમારા યુવાનો જોડાયેલા છે. એટલે મુંહ તોડ જવાબ આ ચૈતર વસાવા અને આવા જેટલા પણ તત્વો છે એમને આપવાના છે. અને આગળ પણ અમે સારામાં સારા વિકાસની રાજનીતિ જ કરવાના છે. ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી, જે એમને બિહારમાં હાર મળી, બિહારમાં દરેક સીટ પર એમની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ, નોટા કરતા પણ 6 ગણા ઓછા મત મળ્યા, અને ગુજરાતમાં વિસાવદર વાળી નહીં પણ દિલ્હી વાળી થવાની છે. જે રીતે ચૈતર વસાવાના બોસ, રાજનીતિક ગુરુ અરવિંદ કેજરીવાલ કહેતા હતા કે મોદી સાહેબ 10 વાર પણ જન્મ લે તો પણ દિલ્હી ના જીતી શકે, એવા બણગા ફૂંકતા હતા. આમ આદમી પાર્ટી તો ઇલેક્શન હારી ગયા, દિલ્હીની સરકાર બની, પણ અરવિંદ કેજરીવાલ જે અભિમાનમાં આટલા છલકાતા હતા, રાવણ કરતા વધારે અભિમાન અરવિંદ કેજરીવાલમાં આવી ગયા, પોતે પણ દિલ્હીમાં ઇલેક્શન હારી ગયા. એ જ હાલ જે હમણાં અભિમાનમાં આ બધા છલકાય છે, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, એમનો પણ આવી જ કારમી હાર ગુજરાતમાં થવાની છે. કે ગુજરાતની જનતા હંમેશા વિકાસની સાથે, રાષ્ટ્રવાદની ભાવના સાથે જોડાયેલી છે. તો આ ટુકડે ટુકડે ગેંગના લોકો જે છે, જે સમાજમાં ભાગલા પાડવા માંગે છે, આપણા રાજ્યમાં ભાગલા પાડવા માંગે છે, દેશમાં ભાગલા પાડવા માંગે છે, એની સાથે કોઈ દિવસ જોડાવાના નથી. દેવલે, બીજી એક મહત્વની વાત કે આદિવાસી સમાજની જો વાત કરું તો ગેરમાર્ગે દોરી રહ્યા છે, તમે કીધું આદિવાસી સમાજને. અને અત્યારે જે કે આપણી તાજેતરમાં બિરસા મુંડાજીની જે ગૌરવ યાત્રા હતી, એમાં ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો આવ્યા. ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયા દ્વારા કે માત્ર એ લોકો બેન્ડ પર ડાન્સ કરવા આવ્યા હતા, કે જે બી હોય, પણ આજે ધવલભાઈની જે લોકપ્રિયતા હતી એ ત્યાં એ વિસ્તારમાં દેખાય છે. તો અમારા માધ્યમ દ્વારા આદિવાસી પ્રજાને અને અન્ય જે આપણા વોટર્સ છે એમને શું સંદેશો આપશો? અમારા જે આદિવાસી સમાજના યુવાનો છે, વડીલો છે, એ મોદી સાહેબની યાત્રાથી એમાં પણ લાખોની સંખ્યામાં ગયા હતા. અને એ જ રીતે પૂરી ઉમરગામથી અંબાજી જે અમારી ગૌરવ યાત્રા નીકળી, દરેક ધારાસભ્ય અને સાંસદની યાત્રામાં પણ ગયા. અને અમારી યાત્રામાં પણ વાંસદાની અંદર 50,000થી વધારે યુવાનો જોડાય. અને સૌથી વિશેષ એ છે કે 3:30 વાગ્યાથી યાત્રા ચાલુ થઈ, તે 11:30 વાગે લગીને યાત્રામાં લોકો જોડાઈ રહ્યા છે. બતાવે છે કે યુવાનો મોદી સાહેબ માટે, ભગવાન બિરસા મુંડાજી માટે અને દેશ પ્રેમ માટે પૂરી રીતે કટિબદ્ધ છે. જે લોકોના પેટમાં તેલ રેડાયું છે એ બધી વાત કરશે, ડીજે આ ને તે,
આ જ ડીજે ચૈતર વસાવા પણ વર્ષો સુધી ઉપયોગ કર્યો છે. અલગ અલગ જગ્યા અલગ અલગ ડીજે બોલાવે છે. સોનગઢની અંદર હમણાં ચૈતર વસાવાની સભા છે, ત્યાં એમને એક નહીં પણ ત્રણ ડીજે બોલાવ્યા છે. તો શું એના લીધે ભીડ ભેગી થાય? ભીડ કોઈ પણ દિવસ કોઈ ડીજેના લીધે કે ભેગી નહીં થાય. એક વિચારધારા સાથે ભીડ આવે છે. વિચારધારા ના હોય તો તમે જેટલું સેલિબ્રિટી લાવો કે કોઈ પણ જાતનું ત્યાં આકર્ષણ રાખો, લોકો આવતા નથી. આ મોદી સાહેબની લોકપ્રિયતા છે, સૌથી મહત્વ અમારા ભગવાન બિરસા મુંડાજીમાં આસ્થા છે, એનાથી લોકો જોડાઈ રહ્યા છે. જી ખૂબ જ સરસ. તો હતા સાંસદ ધવલભાઈ પટેલને અત્યારે એક મહત્વની વાત દર્શક મિત્રો એમણે જણાવી કે કોઈ પણ જગ્યાએ એમણે પોતાનું નામ નહીં કે મારી લોકપ્રિયતા, એમણે મહત્વની વાત જે કરી છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા અને ભગવાન બિરસા મુંડાજીની જે એમણે વાત કરી કે એને લઈને આદિવાસી સમાજ આવ્યો હતો અને જે બી કોઈ વિકાસના કામો ધવલભાઈ દ્વારા અત્યારે 1.5 વર્ષના સમયગાળા દરમિયાન થયા છે અને આવનારા દિવસોમાં પણ વિકાસના કામો જ એમનું પ્રાધાન્ય રહેશે. ત્યારે હવે આવનારા દિવસોમાં ચૈતર વસાવા દ્વારા કયા નવા આક્ષેપો કરાય છે એની આપણે રાહ જોઈશું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.